તો જય માતાજી, સીતારામ ને જય દ્વારકાધીશ વાલા મિત્રો. તો આજે અમારે બની રહ્યા છે બટાકા વડા. તો બટાકા વડા ખાવા પધારજો. જય માતાજી, સીતારામ ને જય દ્વારકાધીશ. ઊંધો તો પહેલાં બટાકા બાફી દીધા હતા અમારા પ્રતિકભાઈએ. પછી બટાકામાં તમારી બેને સરસ મજાનો મસાલો કરી આપ્યો અને એને સરસ મજાના બટાકાના લોયા તૈયાર કરી દીધા. જુઓ, બટાકા વડા તૈયાર થાય છે. મારા પ્રતિકભાઈ એમના દીપ્તિ ભાઈના ત્યાં બટાકા વડા ખાઈને આવ્યા તો કે પપ્પા બટાકા વડા સાંભળ્યા છે. એની મમ્મીને કાલનો કહેતો હતો કે મમ્મી દીપ્તિભાઈએ બટાકા વડા ખવડાવ્યા હતા, તો તું બટાકા વડા બનાવે તો મને મજા આવે ખાવાની. તો જુઓ, બટાકાનો મસાલો તૈયાર કરેલો, વડા તૈયાર કરેલા, બેસન પલાળ્યું હતું, લોટ બેસનમાં લોટમાં ડીપ કરીને વડા તૈયાર થાય છે. તો આજે તો અમારા બટાકા વડાની મોજ છે. એકલા બટાકા વડા નહીં હો, શાક, રોટલી, ખીચડી ને બધું પણ છે. મગની દાળ, ભાત, રોટલી. સરસ મજાના પરાઠા તૈયાર થશે. બની જાય એટલે પરાઠાવાળી. તો પધારજો ગરમા ગરમ વડો ખાવા. એટલે આપણો બટાકાવાળા, સોરી. સાચી વાત છે, વડા તો છઠ હાથમનો જ બને. જુઓ જુઓ, બટાકાવાળા તરાય છે સરસ મજાના. હો, મોઢામાં પાણી આવી ગયું મને તો. અને આજે શનિવાર છે, પાવો હનુમાન દાદાનો આપણો. નકર તો ઘાણ ઉતરતા ઉતરતા વડાનો પતીએ જ હતા પેલા. જો તમારે બૂન વડા બનાવો છો. તો પધારજો વડા ખાવા, બટાકા વડા. ગ્રીન ચટણી બનાવી દે, હું પાઉં લઈ આવું. ગ્રીન ચટણી બનાવી દે ને, હું પાઉં લઈ આવું. વડાપાવ કરીને ખાવાની મજા આવશે. ટેકુ, બટાકાના મસાલામાં શું શું નાખી દઉં? ગરમ મસાલો, ધાણા જીરું, એ તો આપણે બતાવવાનું ભૂલી જ ગયા. તો મિત્રો, બટાકામાં બાફી દીધા હતા બટાકા સરસ મજાના. અંદર ધાણા, જીરું, હળદર, મરચું મસાલો, લીલા ધાણા, મેગી મસાલો, મીઠું ને સરસ મજાનું નાખીને માવો તૈયાર કર્યો હતો. અને બેસનના લોટને પલાળીને અંદર ડીપ કરીને આ બટાકાવાળા તૈયાર થાય છે. તો આ જુઓ, સરસ મજાના તૈયાર થઈ ગયેલા બટાકાવાળા.
દાદા પાસે બી બટાકો હોય એટલે દાદાને આ જો બટાકાવાળા તૈયાર થઈ ગયા. હવે અંદર નાખી છે કસ્તુરી મેથી, એટલે કસ્તુરી મેથીના ભજીયા થઈ જશે. આ થોડુંક ખીરું વધ્યું દાદા માટે અમારા પપ્પા માટે મેથીના, એટલે એને ખાઈ બટાકા કેમ કે એમને ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે એટલે એ તો બટાકાવાળા ખાશે નહીં. આપણે ખાઈએ ને જોઈએ આપણે ખાઈએ ને રહે જોઈ રે ના સારું લાગે, એટલે એમની માટે સ્પેશિયલ મેથીના. આ જો મેથીનો જો આપણે લોટ થોડોક નાખી દઈએ અંદર થઈ જશે એમાં. થોડો લોટ વધારે નાખી દીધો છે ચણાનો. તો જો બટાકાવાળો તો તૈયાર થઈ ગયો સરસ મજાનો. તમારા રેખાબુને બટાકાવાળો તૈયાર કરી દીધો છે. અને એમાં થોડું આ ખીરું વધ્યું, એમાં સરસ મજાની કસ્તુરી મેથી નાખી, થોડો લોટ બીજો વધારે નાખ્યો અને લીલું મરચું કાપ્યું બીજું એક ઉપર, એટલે સરસ મજાનું છે ને આને નાખી મેથીના વડા ભજીયા તૈયાર થઈ જશે આમાં. એટલે બે રેસીપી થઈ, મેથીના ભજીયા તૈયાર ને બટાકાવાળા તૈયાર. સરસ મજાના બટાકાવાળા અને મેથીના ભજીયા. મેથીના ભજીયા રાત્રિમાં બનાવી છે દાદા ખાવા ખાઈને પનીર બનાવી ગળા બને ને પરાઠા હમ. ખટા બનાવીશ ને તો ઠંડા થઈ જશે ખાતે મોડા ખાસે મોડા હા. એટલે નાખી દો તો આપણે ગેસ બંધ કરી દેવાનું. તો અમારા બટાકાવાળા તૈયાર થઈ ગયા, પણ અમારા દાદા ઓલે મેથીવાળા બાકી છે. બનાવી અરે મેથીના ભજીયા બાકી છે સોરી. એટલે અમે દાદા ઓલે હમણાં બનાવશે તમારે રેખાબેન. હેડો બ્લોગના બાય બાય કહી દો. જો સરસ મજાના બનાવ્યા બટાકાવાળા. અને આવ્યો અમારા બટાકાવાળાનો રશિયો. બટાકાવાળા ખાવા તો ફટાફટ બટાકા બાફી દીધા ઘાય ઘાય ને દીવાય કરી આવ્યો દીવાય કરી આવ્યા. હનુમાન દાદાએ તેલ ચડાવી આવે. જય સિયારામ કહી દે બધાને. એ બધું પેલો માટલો ભરે બેટા બેલા તો ચલો બાય બાય કહી દો. બાય બાય જય માતાજી. સીતારામ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. આ ખીરું તૈયાર થઈ ગયું છે. પછી હમણાં થોડી વાર રહીને મેથીના ભજીયા બનશે. આ ખીરું રેડી કરીને મિલ દેવાનું એટલે મેથીના ભજીયા હમણાં બનશે. તો ચલો બાય બાય, જય માતાજી. હજુ તો પરાઠા બાકી છે બનાવવાના તમારા રેખાબેનના. ગરમી બહુ લાગે છે, સાચી વાત છે. 3 દિવસથી વરસાદ બંધ થયો છે, 4 દિવસથી. ભાઈ જરા રિસ્પોન્સ આવજો બટાકાવાળાનો. મિનિટ હજુ ખાવા તો જો ગરમ ન તો ગરમ ગરમમાં જ ટેસ્ટ આવશે. ચલો આપણા બટાકાવાળા તૈયાર થઈ ગયા છે. તો જય માતાજી, સીતારામના, જય દ્વારકાધીશ.